હલો સચિવ સાહેબ. હા બોલો ને. એ આ ગામમાંથી નીતિન બોલું. બોલો બોલો. હા ઈ તો ઓળખી ગયો. હવે મારે તમને એ પ્રશ્ન પૂછવો તો કે જો મારે સરપંચની ચૂંટણીમાં ઊભું રહેવું હોય તો એના હાટું શું કરવું પડે મારે? જો તમારે સરપંચમાં ઊભું રહેવું હોય ને તો પહેલા તો તમારે એમાં ફોર્મ ભરવું પડે. હા એ તો મને ખબર, ફોર્મ ભરવું પડે, પણ પછી જીતવા હાટું શું કરવું પડે? જીતવા માટે તમારે સારા કામ કરવા પડે ગામમાં, કે તમને પબ્લિક ઓળખતી હોવી જોઈએ. હા એ તો મને સારું કામ કરશે તો આપણે આને મત આપીએ. તમે ડાયરેક્ટ ઊભા રહ્યો ને તો તમે એમ જીતી ન જાવ. એટલે એ તો સાહેબ મને તો આખું ગામ ઓળખે ને બીજા મને સોશિયલ મીડિયામાં 40,000 તો માણા ફોલો કરે, એમાંથી 10,000 આવીને મત દઈ દે ને તોય હું સરપંચ બની જઈશ. પહેલા એ વિચારવાનું સોશિયલ મીડિયાનું નહીં, કે તમારા ઘરના સભ્ય તમને મત દેવા આવશે કે નહીં આવે. ને ઘરના સભ્યોને તો હું કહી દઉં મને જ મત આપી દેજો ને તમે. એમાં તો વાંધો ન આવે એમ, નકર બહારના આપ્યા ખાલી ન જીતી, ઘરના મત જોઈએ એટલા. હા એ તો ઘરના મત તો આવી જાય, ઘરના તેમ હું કહી દઈશ તમ તારે બાથરૂમ નથી ને બનેલું અત્યારે પડી ગયું હોય એ હરખું કરાવી દઈશ, એટલે ઘરના તો મને મત આપી જ દે. પણ એવી રીતે તમે સરપંચ ન બનો, આમાં કેવડી મોટી જવાબદારી આવે તમને ખબર હે પેલા? ભાઈ એ તો હું આખા ગામનું બધાનું દિવાલું બનાવી દઈશ, એમાં હું થઈ ગયું, બધી જગ્યાએ બાથરૂમ મૂકી દઈશ શેરીએ શેરીએ. અરે એવું નથી, આમાં કેવડી જવાબદારી આવે, તમારે ઊભું રહેવું પડે ગામમાં. પણ હું ક્યાં ના પાડું, અત્યારે ગામમાં જ ઊભો હું. તમે આવતા હોય ને તો અહીંથી નીકળો શેરીમાંથી મને જોવો ઊભો જ છું ગામમાં. એટલે એ કાકા એમ ઊભું ન રહેવાનું હોય, ગામમાં બે પગે ઊભું રહેવું પડે, કે આ ગામવાળામાં કઈ ગમે કઈક આફત આવી તો પેલા તો કે સરપંચ ભાઈ ઊભા હે, તમારે કઈ કામ હોય તો મને કયો, ઈ રીતના ઊભું રહેવાનું હોય. સારા કામમાં ઊભું રહેવાનું હોય, બે પગે તો બધા ઊભા હોય. પણ હું બે પગે ઊભો રહેવા તૈયાર, ઉપર મને ગામવાળા સરપંચ બનાવે તો હું આપત્તિમાં ઊભો રહીશ ને બધા યારે મદદ કરવા હાટું. હા પણ ઈ તો હવે તમારા ભાઈ ગવે, તમે ફોર્મ ભરો, તમને જો ઓળખતા હોય બધા, તમારી છાપ સારી હોય તો તમે બની જાવ. પણ આમાં બહુ જવાબદારી છે હો ભાઈ. એમ નહીં, જો સચિવ સાહેબ હું સરપંચ બનું બરોબર હે. હા સચિવ તો તમે જ રહેવાના ને? હા ઈ તો હું જ રહીશ. હા તો ક્યાં વાંધો, મને શીખડાવો ને, હું એવું કરું કે બધા મત મને જ દે. એટલે એમ કોઈ મત નો દે, મને કોઈ એમ મત નહોતો દીધો, પણ આપણે ગામમાં કઈ સારી છાપ હોવી જોઈએ. પેલી વાત તો તમારા મતની શું જરૂર છે? હવે સચિવમાં તો તમે એક્ઝામ દો સચિવ બનો ને. અરે ઈ વાત સાચી છે, પણ તારી વાત કરું હું, મારી નહીં. તો મારે શું છે એટલે તમને કહું, મને થોડીક શીખામણ દો ને, કાંઈ ને આપણે નીકળી રેલી કાઢી ગામમાં, તમે ભેગા રહ્યો એટલે બધાને એમ થાય ને સચિવાની યારે હે ને એટલે આનામાં કાંઈ કહીશે. એક કામ કર મારો ભાઈ, તું હે ને ફોર્મ ભરી દે અને આપણું એની રીતે બધું આવડી જાય છે, બરોબર? પણ હું ફોર્મ તો ભરી દઉં, પણ મને એમાં ઇંગ્લિશમાં છે ગુજરાતીમાં છે ફોર્મ? ગુજરાતીમાં છે. તો મને સાહેબ હવે હું ભણ્યો હું 2 ચોપડી, મને વાંચતા આવડતું નથી. તો પછી ગામનો સપોર્ટ જોઈએ, તમે એમરમ સરપંચ ન બની શકો ભાઈ. ગામનો સપોર્ટમાં તો હવે મારા ઘરના લગભગ 4 ઘરે એનો સપોર્ટ છે, તમે કહેતા હોય તો હજી બીજાને હોત બોલાવી લઉં. 4 ઘરે મારો ભાઈ સરપંચ ન બન, તું આમે બીજો ઉભો હોય ને તો એ જીતી જાય, તું હારી જા. તો એક કામ કરો ને, તમને બધી ખબર પડે, તમે સરપંચ બની જાવ ને તમે મને સચિવ બનાવી દેજો તમારો. એક કામ કરાવે, તું ફોન મૂકી દે, ખોટો મગજ ન ફેરે, બરોબર મારો? હાલ ફોન રાખ.